નિખાલસ મનનો નિખાર અલગ હોય છે, દોસ્તો અને દુનિયાનો વ્યવહાર અલગ હોય છે. દ્રષ્ટિ હોય છે બધાને એક જ સરખી, પણ જોવાનો અંદાજ બધાનો અલગ હોય છે. એટલે માં જગદંબાના સાનિધ્યની અંદર આપણે બેઠા હોય સાહેબ, અને જે સમાજના આંગણે એક સત્ય ઘટનાનો પ્રસંગ મને યાદ આવે છે. કહું, આ સમાજ 1857 ની અંદર સાહેબ, જેથી ફિરંગીઓ ભારતની અંદર આવ્યા અને મહુવાના કાંઠે પીઠલપર ગામના પાદરની અંદર સાંભળજો સાહેબ, આ સમર્પણ આ ધરતીનું 16-17 વર્ષની કોળીની દીકરી પાણી ભરીને જાતી હતી. અને એમાં એમ કહેવાય છે કે ફિરંગીની નજર પડી અને ફિરંગીએ એમ કહેવાય છે કે એ જગદંબા જેવી દીકરીનો છેડલો ઝાલ્યો. એ ક્રોધમાં એમ કહેવાય છે જેમ જગદંબાની ભ્રકુટી મરડાય એમ 17 વર્ષની દીકરીની એમ કહેવાય કે ભ્રકુટી મરડાઈ ગઈ. કારણ કે આ ધરતીનું ધાન ખાઈને મોટી થયેલી સંસ્કારી દીકરી હતી. બેડું લઈ અને ઘરે ગઈ, અને ઘરે જઈને એમ કહેવાય છે કે એનો બાપ છે એની આંખમાં આંસુડા ભારી ગયા ને એટલું કીધું તું કે બેટા કેમ આંસુ છે રખબાઈ? તો કે પાદરે ફિરંગી આવ્યા છે ને એને મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે, હવે આ ધરતી માથે જીવાય નહીં. અને તેદી એમ કહેવાય છે એને બાપ એમ કહેતો હતો કે ના બેટા, તારી ઉંમર નાની છે, હજી તારા લગ્ન કરવાના બાકી છે, અને તને કદાચ એમ થતું હોય કે આપણી ઇજ્જત ઉપર હાથ નાખ્યો તો હજી ઘણા બધા મૂર્તિયા દીકરા ક્યાંક હગાઈ કરાવી દેશું. અને તેદી કવિ કાગે તો બહુ લાંબી આની વાત લખી છે, પણ હાવ ટૂંકમાં વાત કરું કે તેદી એમ કહેવાય છે કે રખબાઈ નામની પીઠાસ ગામની એ દીકરીએ એના સગાઈ છે એ નાનુડા નામના ગામની અંદર નાનુડા કોળી હારે થયેલી. બાપુને સામે ચબરખી લખીને હાથમાં દીધી ને એટલું કીધું, બાપુ આ ચિઠ્ઠી છે ને એ નાનુડા કોળીને જઈને દેજો, માણસોને કયો કે દેવડાવે. અને ચિઠ્ઠીની અંદર કોળીની દીકરીએ લખ્યું હતું કે નાનુડા કોળી જો રખબાઈ હારે 4 ફેરા ફરવા હોય ને તો ઓલો પાદરમાં ઉભેલા ફિરંગીને ચીરી અને એની છાતીમાં ફેટો બોડી અને માથે બાંધીને માયરે આવને તો જાણજે કે રખબાઈ જીવતી છે. એટલે ધરાબીન ધાનનો નીપજે, કુડબીન માળું હોય, જેસલ જખરા નીપજે, પણ એની જનેતા ઓથલ હોય. પણ પરિસ્થિતિ બધી છે ને મોબાઈલે ગોટાળે ચડાવી દીધી. અત્યારે તો આપણી જે પશ્ચિમી સંસ્કૃતિ અને મોબાઈલે અત્યારે એવી કરી છે. મોબાઈલે જો તમને કહું આમ આઈડિયા, એરટેલ, વોડાફોન આ બધાના કાર્ડ છે ને હવે માણસના જીવન છે ને એ એવા થઈ ગયા. હાવ ટૂંકી વાતમાં કહું, બધાના જીવન રિલાયન્સ નું સૂત્ર છે. રિલાયન્સ નું કાર્ડ તમે લ્યો ને તો એના જીઓ નું સૂત્ર છે, કરલો દુનિયા મુઠ્ઠી મેં. પછી એની કરલો દુનિયા મુઠ્ઠી મેં યુવાનીમાં આવે અને રિલાયન્સ નું કાર્ડ હોય તો એનું સૂત્ર હોય કરલો દુનિયા મુઠ્ઠી મેં. અને યુવાનીમાં આવે ને ઉમેશભાઈ એટલે એરટેલ ના જેવી જિંદગી થઈ જાય ને. એરટેલ નું સૂત્ર છે એસી આઝાદી ઓર કહા. પછી જીવન છે એ આઈડિયા જેવું થઈ જાય. એમાં જો લગ્ન થઈ જાય ને તો આઈડિયા જેવું જિંદગી થઈ જાય. ઉમેશભાઈ આઈડિયા જેવી જિંદગી થઈ જાય. એક આઈડિયા જો બદલ ગયા આપકી દુનિયા, એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા. અને પછી એમાં ન કરે નારાયણ કરે સત્યનારાયણ, સારું થઈ જાય, ઘરે બાઈ આવી જાય. પછી જિંદગી છે એ વોડાફોન જેવી થઈ જાય. જહાં ભી જાઓ નેટવર્ક સાથે ને સાથે.
અને પછી એમાં માતાજીની કૃપા થઈ જાય ને ફૂલની પાખડી 2-4 બાળકો થઈ જાય ને પછી જિંદગી છે એ BSNL જેવી થઈ જાય, સભી લાઈને વ્યસ્ત હે. પણ શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. અરે જુદી તાસીર છે આ ભારતની ધરતીની, કયા તો મહાભારત વાવો તો એ ગીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની, કયા તો મહાભારત વાવો તો એ ગીતા નીકળે. અને જનક જેવા આવીને હજી હળ હાંકે, જનક જેવા આવીને હજી હળ હાંકે તો આ જમીનમાંથી હજી એ સીતા નીકળે. અને હજી ક્યાંક ઝબકે છે લક્ષ્મણની રેખાઓ કે રાવણો, જ્યાંથી બીતા બીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની, કે અહીંયા તો મહાભારત વાવો ને તોય ગીતા નીકળે. એ ધરતીની સાહેબ, આ ધરતીની એવી કઈક લોકગીત, એવી આપણી વાતો. અહીંયા બધા યુવાનો બેઠા છે, એમને આપણે આગળ ઉપર વધારે જેવી મોજ આવશે એવી વાતો કરશું. પણ આપણે આગળ ઉપર વાતો કરશું, પણ અત્યારે આપણે લોકગીત ભજનો જે કઈ તમને મોજ આવે એ સાંભળવા જેવું હોય, એ પબજીમાં ઓછું ધ્યાન દેતા હોય એ બધા સાંભળજો. પબજી અને ફ્રી ફાયર અત્યારે ગોટાળે ચડાવી દીધા. નહીતર હમણાં મેં એક ગીત સાંભળ્યું હતું, એ બેન છૂટા વાળ મેલીને ગાતા હતા. આપણી સંસ્કૃતિ અત્યારે ક્યાં જઈને ઊભી એનો એક દાખલો આપું છું. બેન છૂટા વાળ મેલીને ગાતા હતા, બોમ્બે સે ગઈ પુના, પુના સે ગઈ પટના, ફિર ભી ન મિલા સजना. મને વિચાર આવ્યો કે આવા ખીજડીયામાં આવ્યો તો કેટલા બધા સજના ઉઘાડે આ માથે આટા મારે. સજના ગોતવા હારું થઈને આટલા બધા ગામ રખડવા પડ્યા. પણ આપણી સંસ્કૃતિની વાત છે સાહેબ, એ સંસ્કૃતિના લોકગીતો, એના ભજનો, માતાજીની ચરજ. જગદંબા જગદંબા છે, એ વિકરાળ રૂપ ધારણ કરે તો કેવી લાગે માં? કે બાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ, મારી તારા છોરું ને સંતાય પાન દે બડ દુભવ્યા. એ બાઈ એના જડ બાચીરીને દાંત તે ઝેરા રે મછરાડી મોગલ. ભાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ. ઈ જગદંબાની માની આરાધના, માની સ્તુતિ, માના ભજનો લઈ અને બેન શ્રી રૂપાબેન તન્નાને વિનંતી કરી એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. બેન શ્રી રૂપાબેન તન્ના. હાલો. बोले श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, रामदेव पीर महाराज की जय, वाछरा दादानी जय, अम्बे मात की जय, मोगलाई मात की जय, आशापुरा मात की जय. ओम नमः पार्वती पते हर हर महादेव महादेव. हरि हरि ए हरि
तस्मै श्री गुरुदेव नमः। सरस्वती सरस्वती सुर दीजियो, अन गणपति दीजियो ज्ञान, ए बजरंगी महाबल दीजियो, मोहे सद्गुरु दीजियो शान। चतुराई थी चीतरेल जाकड़ा, अने बांध्या तुम्हारे द्वार, ए मां काई उणप होय तो मारंग रे पुरजो अंबे मां। आज रोज ખીજડીયાના આંગણે પહેલી વાર પ્રોગ્રામ કરવાનું થયું છે ત્યારે આમ તો રવજીભાઈના સાઉન્ડમાં ઘણા પ્રોગ્રામ કર્યા છે લગ્ન ગીતના, ભજનનો પહેલો પ્રોગ્રામ. જ્યાં તમારી મોજ આવે ત્યાં હાકલા પડકારા કરજો. આમ થોડાક હાકલા પડકારા કરે છે ને થોડાક આમ હજળબમ બેઠા હોય એવું લાગે છે. અને જો બહુ વધારે મોજ આવે તો એક ઠુમકું પણ મારી લેજો. ધમધમે નગાડા રે, ધમધમે નગાડા રે, હોજી રે આજ ખીજડીયા ગામમાં. ધમધમે નગાડા નગાડા, ધમધમે નગાડા નગાડા, ધમધમે નગાડા રે, હોજી રે આજ ખીજડીયા ગામમાં. આરતીની શોભા છે અપાર, હો આરતીની શોભા છે અપાર, હો
સૌએ જાણીએ છીએ માં અંબે માં આદ્યશક્તિ માં પાર્વતીનો અવતાર છે. માટે અત્યારે તમને શું ગમે છે એ મને ખબર છે. ये दुनिया हमारी कोई हगी नथी, हे दुनिया रे दुनिया रे दुनिया रे दुनिया वाला, दुनिया हमारी कोई हगी नथी, हमारी तो बड़ी दशा रे हती, कोई नो तू ते दी मारी बे
મોગલ કે જે મોગલ કે જે હે હે મોગલ કે જે બેડિયા વાળી બેટી આવશે આયા કે જે બેડિયા વાળી બેટી આવશે
વડ જુનાળાની નાગવાય તે છતાં પણ તમારો ભાવ હોવાથી દુનિયા અમારી કોઈ હકી નથી અમારી ધૂપડી દશા રે હતી કોઈ નતું તે દી મારી મેલડી હતી માં એ દુનિયા અમારી કોઈ હકી નથી અમારી ધૂપડી દશા રે કોઈ
ફરમાઈશ આવી છે એ પૂરી કરું. એક તમારો આધાર શકતમાં, એક તમારો આધાર માં શક્તિમાં કરી દ્યો બેડો પાર. શક્તિ માડી માં શક્ત માડી માં શક્તિ માનો એક છે રે આધાર. એક તમારો આધાર માં શક્તિ માડી કરી દ્યો બેડો પાર. સોનાડા વાળી માં શક્ત માડી માં શક્તિ માડી એક તમારો આધાર માં શક્તિ માડી એક તમારો આધાર. જય શંકર, જય શંકર, જય શંકર.
એના ભજનની ફરમાઈશ આવી છે એટલે પૂરી કરું. એ દેવ દયાળુ વાછરો દાડો એના પર જાનો નથી ભાર. દેવ દયાળુ વાછરો દાડો એના પર જાનો નથી ભાર. હાલો ને એના હાલો ને એના હાલો ને એના દર્શન કરીએ, નમી નમી વંદન કરીએ. હાલો ને એના દર્શન કરીએ, નમી નમી વંદન કરીએ. એ દેવ દયાળુ વાછરો દાડો એના પર જાનો નથી પાર. દેવ દયાળુ વાછરો દાડો એના પર જાનો નથી પાર. હાલો ને એના હાલો ને એના હાલો ને એના દર્શન કરીએ, નમી નમી વંદન કરીએ. હાલો ને એના દર્શન કરીએ, નમી નમી વંદન કરીએ. હાલો ને એના દર્શન કરીએ, નમી નમી વંદન કરીએ. હાલો ને એના દર્શન કરીએ, નમી નમી વંદન કરીએ. એ પડાડા ગામે દાડો બિરાજે સોલંકી સરદાર. પડાડા ગામે દાડો બિરાજે આ સોલંકી છે સરદાર. હાલો ને એના હાલો ને એના હાલો
પતે હર હર મહાદેવ મહાદેવ. જે કોઈની ફરમાઈશ લાગી હોય એ બીજા રાઉન્ડમાં પૂરી થઈ જશે.